મારી મા બાપ ને દીકરીઓનો પણ ટકોર છે। ક્યારેક એવી ઘટના ઘટે, એવો મુદ્દો આવે ત્યારે અમને પણ શરમ લાગે છે કે આજે ફલાણા ગામમાંથી આપણી દીકરી એ ભાગીને ફલાણી જગ્યાએ ગઈ છે ને આવી કોઈ આગેવાન વાત લઈને આવે ત્યારે અમને પણ શરમ લાગે છે। ત્યારે મારે ટકોર છે દીકરીઓને કે ભલે ગરીબમાં આપણે રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, આપણા મા બાપ છે ઈ ગરીબ હોય, અભણ હોય, ફાટેલા કપડા પહેરતા હોય, એને કાંઈ આવડતું ના હોય, પણ એને નતું આવડતું, ફાટેલા કપડા પહેર્યા છે, ગરીબમાં ઝૂંપડીમાં રહે છતાં પણ તમને મોટી કરી છે ને, એ મોટી કરી હોય ને ત્યારે તમારી પણ જવાબદારી બને કે એનું દિલ તોડીને ઘરનો ઉંબરો કોકના ભેગે આપણે જ્યારે નીકળી જાય ને ત્યારે એને અતિ દુઃખ થતું હોય છે। ત્યારે મારી વિનંતી સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કોઈ પણ મા બાપની દીકરી ઘરેથી ભાગી જાય ત્યારે એ મા બાપને અસહ્ય દુઃખ થાય અને ઘણા બધા સામાજિક રીતે પણ પ્રશ્ન થતા હોય છે। પરંતુ દીકરી જ્યારે ભાગે છે એ પહેલાં એ ક્યારેય મા બાપની, પોતાના પરિવારનું કે જે કાંઈ સામાજિક માળખું હોય એનો વિચાર કરતી નથી, એટલે જ આવા બનાવો બને છે। જો સમજદાર અને સમજુ દીકરી હોય એ આવું ક્યારેય પગલું ભરે નહીં, પણ સમાજમાં, દરેક સમાજમાં આજકાલ આવા બનાવો વધુ બને છે। દીકરી કાંઈ પણ વગર વિચારીએ કોઈની સાથે થોડી ઘણી મોહ માયામાં જકડાઈને ઘર છોડીને ભાગી જતી હોય છે। ત્યારે જે મા બાપ દુઃખ અનુભવતા હોય છે એ તો એ જ જાણે, પણ દીકરી પોતાના 2-5 દિવસ કે 2-5 મહિનાની મોજ મજા માટે જે કંઈ પાછળ એના પરિવારને કે સમાજને દુઃખ દઈને ભાગે છે એ અસહ્ય હોય છે। મિત્રો, ખેર આજના સમયમાં જે પરિસ્થિતિ છે એ આ દૂષણ કહીએ તો દૂષણ લગભગ દરેક સમાજમાં ફેલાઈ ગયું છે। ત્યારે આપણે આપણા જ સમાજની વાત કરીએ તો જ્યારે આપણા આહિર સમાજની કોઈ પણ દીકરી હોય અને એ દીકરી પોતાનું ઘર છોડી, પોતાના મા બાપને છોડીને કોઈ બીજાની સાથે ભાગી જાય અને લગ્ન કરે અને પછી મા બાપને જે હાલત થતી હોય છે અથવા તો મા બાપની જે સામાજિક પરિસ્થિતિ, પરિવારમાં સગા સંબંધીને આવું કાંઈ દીકરી વિચારતી નથી અને ભાગે છે, અને એ મા બાપે એ દીકરીને માટે જે સપના જોયા હોય છે, જે રીતે એને નાનાથી લઈને મોટી કરી હોય છે અને એ જે એનું પાલન પોષણ કર્યું હોય છે, એને જે પરિવાર પ્રેમ આપ્યો હોય છે, આવું બધું એક જ ઝાટકે એ જ્યારે ઘસી નાખે છે ત્યારે દુઃખ તો દરેકને થાય જ છે। મિત્રો, તો આજે આપણા આહિર સમાજમાં પણ આવા ઘણા બનાવો બને છે કે આપણા આહિર સમાજની દીકરી એ અન્ય કોઈ સમાજના સાથે કે આપણા આહિર સમાજના જ કોઈ યુવક સાથે ભાગી જતી હોય છે, પરંતુ ખરેખર તો આ વ્યાજબી નથી। આપણી સંસ્કૃતિ પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે, આપણા જે માનમોભો છે એ પ્રમાણે આ ખરેખર તો શોભનીય નથી। છતાં આવા બનાવો બને છે। ત્યારે આવા બનાવોને અનુલક્ષીને ગીર ગઢડા ઉના વિસ્તારમાં જ્યારે હમણાં સમૂહ લગ્નનો પ્રસંગ હતો ત્યારે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે આ બાબતને લઈને સમાજને શું ટકોર કરી હતી, સમાજની દીકરીઓને શું ટકોર કરી છે એ આપણે સાંભળીએ। પણ એ પહેલાં મારે થોડુંક એ પણ કહેવું છે કે માત્ર દીકરી જ આવું નથી કરતી, આપણા દીકરા પણ કેટલાક કરે છે। ત્યારે ખરેખર કોઈ પોતાના મા બાપ પોતાના દીકરાને પણ એવું નથી સમજાવતા અથવા તો એવા સંસ્કાર એનામાં નથી હોતા કે આવું ખરેખર એક સામાજિક રીતે કે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ પ્રમાણે અશોભનીય છે। પરંતુ જ્યારે દીકરીનો આવો બનાવ થાય ત્યારે વધારે દુઃખ થતું હોય છે। આવો તો હવે આપણે સાંભળીએ ભગવાનભાઈ બારડે એ સમૂહ લગ્નમાં શું કહ્યું હતું તે આપણે સાંભળીએ। મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। મારી મા બાપ ને દીકરીઓનો પણ ટકોર છે। ક્યારેક એવી ઘટના ઘટે, શરમ લાગે છે, એવો મુદ્દો કે આજે ફલાણા ગામમાંથી આપણી દીકરી એ ભાગીને ફલાણી જગ્યાએ ગઈ છે ને આવી કોઈ આગેવાન વાત લઈને આવે ત્યારે અમને પણ શરમ લાગે છે। ત્યારે મારે ટકોર છે દીકરીઓને
કે ભલે ગરીબમાં આપણે રહેતા હોય, ઝૂંપડામાં રહી, ગરીબ હોય, અભણ હોય, ફાટેલા કપડા પહેરતા હોય, એને કાંઈ આવડતું ના હોય, પણ એને નતું આવડતું, ફાટેલા કપડા પહેર્યા છે, ગરીબમાં ઝૂંપડીમાં રહે છતાં પણ એ મોટી કરી હોય ને ત્યારે તમારી પણ જવાબદારી બને કે એનું દિલ તોડીને ઘરનો ઉંબરો કોકના ભેગે આપણે જ્યારે નીકળી જાય ને ત્યારે એને અતિ દુઃખ થતું હોય છે. ત્યારે મારી વિનંતી છે કે આ પગલાઓ પર ભરતા પહેલા દીકરી પોતાનો વિચાર કરે કે હું કોણ છું, મારી જવાબદારી કેટલી છે. આ વસ્તુને પણ ધ્યાન રાખણ. બનાવ બને છે, તમને ખબર નહીં હોય, અમારા શુભે આવે છે. 4 દી પહેલા હમણાં આવ્યું હતું, 2 દિવસ પહેલા હમણાં આવ્યું હતું, અને આગ્રહ રાખે કે આ કંઈ કરી દ્યો. ત્યારે કહીએ છે કે સમાજ ભેગો થાય ને સમાજમાં વાતો થતી હોય ને ઘર ઘર સુધી પહોંચાડો ને તો આ બનતું છે ને એ અટકી જશે. એની સાથે વાર્તાલાપ કરવાનો છે, એમની સાથે ગોષ્ઠી કરવાની છે. ક્યાં જાય છે, ક્યારે આવે છે, કોની સાથે વાત કરે છે, ભણવા ગઈ તો શું ભણે છે, મોબાઈલ લીધો છે તો કેટલાનો મોબાઈલ આવ્યો છે, કોણે લઈ દીધો, સારો ડ્રેસ હોય, કેપેસિટી ન હોય, સારા કપડાં પહેરી એને આવે તો આપણે પૂછીએ છે ખરા કે આ ક્યાંથી લઈને આવી છે. ત્યારે આપણે બધું ગમે અને ઘર છોડીને વહી જાય કોકની સાથે ત્યારે આપણે એમ કહીએ કે હવે આગેવાનો કાંઈક કરો, હવે બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. તળિયામાંથી જાન આપણે રાખવાની છે કે આપણી દીકરી કે દીકરો બરાબર રસ્તે છે, યોગ્ય જગ્યાએ છે, યોગ્ય જગ્યાએ બેસે છે, યોગ્યની સાથે ફરે છે. દારી પણ આપણે રાખવાની, કારણ કે આપણે આપણા જીવનમાંથી ઊંચા નથી આવતા. મારે આખા પરિવાર જે બેઠા છે બધાને વિનંતી છે કે સાંજે આહિર સમાજના એક એક ઘરને મારી વિનંતી છે, એક ઘરને 3 ભાઈ હોય ને આજુબાજુમાં રહેતા હોય તો 3 ભાઈને પણ વિનંતી, ને એક પરિવાર અલગ અલગ રહેતો હોય તો એને પણ વિનંતી છે કે રોજ સાંજે તમારા નાના બાળકથી લઈને વહુ હોય તો વહુ, દીકરો હોય તો દીકરો, દીકરી હોય તો દીકરી, ઘરવાળી, જે પણ પરિવાર આખો સમાજમાં હોય એની સાથે તમે ઘરની અંદર રાત્રે રોજ 1 કલાક બેસીને વાર્તાલાપ કરવાનું શીખતા રહ્યો તો પણ આજે આ નીકળ્યું છે ને ક્યાંક ક્યાંક બંધ થઈ જશે. આપણે વાર્તાલાપ કરવાનું ભૂલી ગયા છે. આપણા ભાવભલા હોતા નહીં, હાંજનું વ્યાડું ભેગું કરતા, ઘરની અંદર કોઈ ન આવ્યું હોય તો રાહ જોતા, એક જ પાટલામાં રોટલા મુકાય, એક જ ગયણામાં રોટલા મુકાય, ફરતે ભાણા હોય ને આખો પરિવાર ગોળ કુંડાળું કરીને રોટલા ખાતા, હાંજનું વ્યાડું. રોટલો ને શાક દૂધ જ હતું તે દી, પણ વિચાર આપણા તંદુરસ્ત હતા, કારણ કે એ કુંડાળું હતું ને એ તંદુરસ્ત હતું, તાકાત વાળું હતું. અહીંયા વાર્તાલાપ થતો હતો, એ કુંડાળું વિખાઈ, આ કુંડાળું પાછું કરવાનું ચાલુ કર્યું સારી વાતો કરવા માટે. અને જમતા જમતા 2 સારી વાતો કરશો ને પરિવારની હારે, આખા દિવસના કામની વાતો કરશો ને તો પણ પરિવાર માટે ઘણું બધું પરિવર્તન આવશે.